મારા વાલા પ્રિયો, શું તમે સારા છો? શું તમે ખુશ છો? આજનો દિવસ કેવો રહ્યો છે? જ્યારે પ્રભુનો હાથ તમારી સાથે હોય, જ્યારે તે હાથ પકડીને તમે દોરી રહ્યા હોય, તમે ખુશીથી આગળ વધતા રહો. તે જે માર્ગ પર લઈ જાય છે તે ભલાઈમાં સમાપ્ત થશે. હાલ માટે તમે મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા હશો. તેમની સ્તુતિ કરતા આગળ ચાલો. શું તે તમારી સાથે નથી? જો તે છોડીને પોતાના માર્ગે જાય તો તમને ડર લાગશે, પણ તે તમારો હાથ પકડીને દોરી રહ્યા છે. હે ઈશુ, હું તમારી સાથે ચાલું છું. તમે મારો હાથ પકડ્યો છે. તમે મને જે પણ માર્ગ પર લઈ જાઓ છો તે હું ખુશ રહીશ પ્રભુ. આવું કહેશો તો આનંદ થશે. આજે પણ પ્રભુ તમને એક સલાહ આપવા માંગે છે. તે શું છે જાણો છો? ગીતશાસ્ત્ર 41 તેની પહેલી કલમ. જે દરિદ્રીની ચિંતા રાખે છે તેને ધન્ય છે. સંકટને સમયે યહોવા તેને છોડાવશે. તમે મુશ્કેલીમાં હોઈ શકો, તેમાંથી મુક્તિ મેળવવા માંગો છો. ઘણી મુશ્કેલી હોઈ શકે છે. તમારા ઘરમાં, તમારા અભ્યાસમાં, વ્યવસાયની અંદર કોઈક મુશ્કેલી હશે. તમે મુક્તિ મેળવવા માંગો છો. પ્રભુ કહે છે, હું તમને મુક્તિ આપીશ, પણ તમારે આ કામ કરવું પડશે. તમારે દરિદ્ર લોકોનો વિચાર કરવો પડશે. આપણે પ્રભુ પાસે આશીર્વાદની અપેક્ષા રાખીએ છીએ ને, તેવી જ રીતે પ્રભુ આપણી પાસેથી અપેક્ષા રાખે છે કે આપણે દરિદ્ર લોકોનો વિચાર કરીએ. આપણે તેમની સંભાળ રાખવી જોઈએ. આપણે તેમની મદદ કરવી જોઈએ. ગરીબો, દરિદ્ર લોકો જેઓ જીવનની અંદર ખૂબ જ ગરીબ છે. તેથી જ બાઇબલ કહે છે આપણે અનાથ અને વિધવાઓ પ્રતિ ચિંતા અને મદદની આવૃત્તિ રાખવી જોઈએ. આપણે અનાથ અને વિધવાઓની સંભાળ રાખવી જોઈએ. આપણે એવા લોકોને પૂછવું જોઈએ કે તમે કેમ છો? તમે સારા છો ને? શું તમને કંઈ જરૂર છે? એવી રીતે નાની મદદ કરવી જોઈએ. તમારે કોઈ પણ માટે કંઈક મોટું કરવાની જરૂર નથી. તમે તમારા પડોશમાં, તમારા શહેરમાં અથવા ગામમાં રહેતા વિધવાને નાની મદદ કરી શકો છો. ચિંતાથી તેમના માટે પ્રાર્થના કરવી એ પણ તેમના માટે મદદ કરવાનો એક માર્ગ છે. તે પ્રભુને ખૂબ જ ખુશ કરે છે. પ્રભુ આવા લોકોને આશીર્વાદ આપે છે, તેમને બચાવે છે. અને તેથી જ તમારા વિસ્તારના દરિદ્ર લોકોનો વિચાર કરો. તમારે ધ્યાન રાખવું જોઈએ. જે પણ ગરીબ લોકો છે, ત્યજી દેવાયેલા છે, ઉપેક્ષિત લોકો છે અને લાચાર લોકો છે, જો તમે આવા લોકોની ચિંતા કરો છો, મદદ કરો છો, તો પરમેશ્વર તેમને બચાવશે અને તમને આશીર્વાદ આપશે. તેમજ ગામડાઓમાં પ્રભુના ગરીબ સેવકો છે. તે દાસ છે. તેઓ તેમની ગરીબી વચ્ચે સેવા કરે છે. તે મુશ્કેલીની વચ્ચે પરમેશ્વરની સેવા કરી રહ્યા છે. તમારે તેમનો વિચાર કરવો જોઈએ. તેમના માટે કપડાં ખરીદીને તેમની મદદ કરી શકો છો. તેઓ ખૂબ જ આનંદિત થશે. પ્રભુ મુખ્યત્વે જે કાર્ય જુએ છે તે આ જ કાર્ય છે. તેથી ગરીબ લોકો, જરૂરિયાતમંદ લોકોને, પરમેશ્વરના આવા જે સેવકો છે તેમનો તમે વિચાર કરો. તમે શક્ય તેટલી તેમને મદદ કરી શકો છો. પ્રભુ તમને તેનાથી આશીર્વાદ આપશે, મુશ્કેલીમાંથી મુક્ત કરશે. શું તમે આ વર્ષે કોઈની સાથે આવું કર્યું છે? શું તમે ગરીબની મદદ કરી છે? કોઈ વિધવાની અથવા માતા પિતા વગરના બાળકોની અથવા લાચાર લોકોની અને પરમેશ્વરના જરૂરિયાતમંદ સેવકોની શું તમે મદદ કરી છે? જો નહીં કરી તો તે કરવા માટે પ્રાર્થના કરો અને તે માટે પ્રભુને પોતાને પ્રતિબદ્ધ કરો. પ્રભુ તમને આશીર્વાદ આપશે. શું તમે કહેશો, હે ઈશુ, મને ગરીબ અને દરિદ્ર લોકોનો વિચાર કરવા દો. મને તેમના માટે પ્રાર્થના કરવા, તેમને મદદ કરવા દો. મને તે કરવાની કૃપા તમે આપો. હું તમારા વચનનું પાલન કરું છું. હું તે પ્રમાણે જીવવા પ્રતિબદ્ધ થાઉં છું. ઈશુના નામમાં આમેન, આમેન. જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.